જનરલી લોકો રીચેબલ નથી હોતા. કાંઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય તો ક્યાં જવું, શું કરવું ખબર નથી હોતી. પણ હું એટલી રીચેબલ છું કે લોકોને ખબર પડી જશે કે ભાઈ આપણે આને કહી દઈએ, પછી આગળ જોવાય જશે. આમ તો રાજકોટ પોતે જ રંગીલું ને મારું પોતાનું છે, પણ આ એક શરૂઆત છે. અહીંયાથી શરૂઆત કરી છે, એટલે ધીરે ધીરે કરી અને આમ હળવા હળવા પગલાં ભરવાના છે. પણ હા, કામ ફૂલ જોશથી કરવાનું છે, દોડીને. હારને જીત થતી રહેશે, પણ મેઇન શું છે કે એન્ટ્રી સરસ મજાની કરી છે મેં, અને મને ખુલ્લો દોર મળ્યો છે કામ કરવા માટે, એટલે એ કરવો છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. રાજકોટની રાજનીતિમાં આરજે આભાની એન્ટ્રી થઈ છે. રાજકોટમાં આરજે આભાની એન્ટ્રીથી રાજકીય ગરમાવો વધ્યો છે. આરજે આભાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે. વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે આરજે આભા મેદાને. ચૂંટણીમાં નવા ચહેરા તરીકે આભા ચર્ચામાં આવી છે. ન્યૂઝરૂમ ગુજરાત સાથે આરજે આભાએ ખાસ વાતચીત પણ કરી છે. રોડની ખરાબ હાલતથી લોકોને શારીરિક તકલીફ પડી રહી છે, આવી વાત આરજે આભાએ કરી છે. શહેરવાસીઓ લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. શહેરની પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવાની પણ તેઓએ ખાતરી આપી છે. ખાડા ખબડાવાળા રોડ મુદ્દે તેઓ પ્રશ્નો ઉઠાવશે. પાણીની સમસ્યા વર્ષોથી યથાવત હોવાનો પણ આરજે આભાએ આક્ષેપ કર્યો છે. મૂળભૂત સુવિધાઓ સુધારવા એ આભાએ સંકલ્પ કર્યો છે. ત્યારે રાજકોટની રાજનીતિમાં આરજે આભાની એન્ટ્રી થઈ છે. કોંગ્રેસના મેન્ડેટ પરથી તેમણે ઉમેદવારી પત્ર ભર્યું છે અને વોર્ડ નંબર 10માં એ આરજે આભા કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે. ત્યારે ચૂંટણીઓમાં નવા અને યુવા ચહેરાઓમાં આભા એ ખૂબ ચર્ચામાં આવ્યા છે. ન્યૂઝરૂમ ગુજરાત સાથે આરજે આભાએ ખાસ વાતચીત પણ કરી છે અને લોકોની સમસ્યાઓને હલ કરવા આરજે આભાએ કેવા સંકલ્પો કર્યા છે, આવો આપણે આરજે આભાને સાંભળીએ. રાજકોટમાં જાણીતા એવા ચહેરા કે સેલિબ્રિટી કહેવાય કહી શકાય તેવા આરજે આભા આપણી સાથે જોડાયા છે. ત્યારે આપણે તેમની સાથે વાત કરશું. વોર્ડ નંબર 10માં જે છે તેમને ઉમેદવારી નોંધાવી છે, ત્યારે આપણે તેમની સાથે વાત કરશું. આરજે આભા, આપણે શું કહેશો, વોર્ડ નંબર 10માંથી તમે આ વખતે દાવેદારી નોંધાવી છે? ખૂબ સરસ વોર્ડ છે. પહેલાં તો સુંદર રળિયામણો વોર્ડ છે. લોકો પણ બહુ જ એજ્યુકેટેડ, સરસ મજાના છે. આમ તો રાજકોટ પોતે જ રંગીલું ને મારું પોતાનું છે, પણ આ એક શરૂઆત છે. અહીંયાથી શરૂઆત કરી છે, એટલે ધીરે ધીરે કરી અને આમ હળવા હળવા પગલાં ભરવાના છે. પણ હા, કામ ફૂલ જોશથી કરવાનું છે, દોડીને. જી, એ કહેવાય કે હજી તો તમારું પ્રથમ પગલું છે ને, ત્યારે તમે એક માત્ર માં બન્યા છો, ત્યારે તેને લઈને શું કહેશો? માં બની છું એ મારી સ્ટ્રેન્થ છે, મને એવું લાગે છે. વેન આઈ ગો બેક ટુ માય બેબી, મને એનો ચહેરો જોઈને વધારે જોશ આવે છે. અને મને ખ્યાલ છે કે એ મોટો થાય ને ત્યારે બસ એને એવું લાગવું જોઈએ કે મારી માં ફૂલ દમદાર છે. મતલબ કાંઈ એવું ન થવું જોઈએ કે ભાઈ મમ્મીને ન ખબર પડે, અરે ભાઈ મારી મમ્મીને ખબર પડે, હું મમ્મીને પૂછતો આવું, એવું એને થવું જોઈએ. એટલે મારો પૂરો પ્રયત્ન છે કે મારા બાળક મારા પર ગર્વ કરી શકે. તમારા સોશિયલ મીડિયામાં ફોલોવર્સ પણ બહુ વધારે છે, તેને રાજકીય પક્ષમાં કઈ રીતે ટ્રાન્સફર કરશો? ટ્રાન્સફર નહીં કરું, પણ હા, ફોલોવર્સ દ્વારા હું એને યુટિલાઇઝ જરૂર કરીશ. કે હું, કારણ કે કેવું છે કે અત્યાર સુધી મિક્સ કન્ટેન્ટ જે આપતી રહી છું, અને પ્લસ હવે એ તો આપતી જ રહીશ, કારણ કે એ મારું બેસિક કામ છે. લોકો એના કારણે થઈને મને પ્રેમ કરે છે. પણ હું સાથોસાથ એના દ્વારા હું વધારેમાં વધારે લોકો સુધી કેમ પહોંચી શકું ને લોકો મારા સુધી કેમ પહોંચી શકે. જનરલી લોકો રીચેબલ નથી હોતા. કાંઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય તો ક્યાં જવું, શું કરવું ખબર નથી હોતી. પણ હું એટલી રીચેબલ છું કે લોકોને ખબર પડી જશે કે ભાઈ આપણે આને કહી દઈએ, પછી આગળ જોવાય જશે. જી, તમે રાજકીય પક્ષમાં જોડાવા માટે કોંગ્રેસ પાર્ટીને જ કેમ પ્રથમ આપ્યું? એમાં એવું છે કે જો કોંગ્રેસે મારા પર ભરોસો કર્યો, મને કામ કરવાનો, એક્સપ્લોર કરવાનો બહોળો એવો મેદાન મને મળશે એવું મને ખ્યાલ છે. અને કોંગ્રેસનો ભરોસો હું જીતીશ અને એના પર હું ખડી ઉતરીશ.
એવું મને લાગી રહ્યું છે. અને ત્યાં જે વડીલો છે, જે લોકોએ મને સાથ આપ્યો છે, એ બધાના હું સરસ એ લોકોના જે એ લોકોએ એણે મને સપોર્ટ કર્યો છે એના પર હું ખડી ઉતરી શકીશ અને એ સરસ મજાની પાર્ટી છે ને હું સરસ કામ કરી શકીશ એવું મને વિશ્વાસ છે. એટલે એણે મને ચૂઝ કર્યું, મેં એ લોકોને ચૂઝ કર્યું, વાઇસ વર્સા. લોકોના પ્રશ્નને કઈ રીતે જુઓ છો? અત્યારે યંગ જનરેશન પણ તમારી સાથે ફોલોઅપમાં હોય છે અને તમારું જોઈને બધું કરતા હોય છે, ત્યારે લોકોના પ્રશ્નોને કઈ રીતે વાચા આપશો? હા, લોકો જોઈને શીખતા હોય, ફોલો કરતા હોય, ઇન્ફ્લુઅન્સ ક્યાંક ને ક્યાંક કરતા હોય તો એ મને લાગે છે કે પ્લસ છે અને જવાબદારી વધી જાય છે. એટલે એ જવાબદારી બને છે કે હું એ કોઈ પણ રીતે એને મિસગાઈડ ન થવા દઉં અને હું એ લોકોને સરસ પ્રોપર વેમાં હું વાળી શકું. એટલે મારે અત્યારે તો કેવું થશે કે ફોલોવર્સમાં હું અત્યારે જેન્ઝીઝ, મિલેનિયલ્સ, જે પણ અત્યારે આગળની જનરેશન છે બધા સુધી હું રીચેબલ વધારે થઈ શકીશ. પ્લસ હવે એવું છે નહીં કે એજ ગ્રુપ કોણ છે, આપણા મમ્મી પપ્પા દાદા દાદીઓ મસ્ત સ્ક્રોલ કરતા જ હોય છે રીલ્સ, એટલે હું વધારેમાં વધારે લોકો સુધી પહોંચીશ એવું મને ઈચ્છા છે અને આશાય છે. હારને જીતને લઈને શું કહેશો? વિજય થશે તો શું, કઈ રીતને આગળની રણનીતિ રહેશે, અને હારશો તો પછી કઈ રીતે? રણનીતિ તો આપણી નથી કાંઈ, હારને જીત થતી રહેશે. પણ મેઇન શું છે કે એન્ટ્રી સરસ મજાની કરી છે મેં અને મને ખુલ્લો દોર મળ્યો છે કામ કરવા માટે, એટલે એ કરવો છે. હજી આગે દેખેંગે ક્યાં હોતા હે, જીત્યા અને હાર્યા પણ થોડો પ્રેમ તો ઓલરેડી છે જ લોકોનો, એ મળતો રહેશે. હું કામ કરતી રહીશ, આગે દેખેંગે ક્યાં હોતા હે. જી ધન્યવાદ. જે રીતના જાણવા મળ્યું છે, આરજે આભા દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં જે ચૂંટણીમાં હાર કે જીત થશે તેને લઈને કોઈ પણ તેમના પર આવશે નહીં. મિત ભટ્ટી, ન્યૂઝરૂમ, રાજકોટ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.